અને ત્યાં આપણે લઈએ ને તો ઈ લોકો આપણને ઘરે આવીને ફિટ કરી દે. અહીંયા આપણે ઘરે ફિટ કર્યું બધું જાતે. ઓઇલી હારે આવ્યું શું ઓઇલી હારી આવ્યું. જેને જી કોઈને કાંઈ જે બી સીવડાવવું હોય ટાકો ટેબો ન્યૂ જર્સીમાં આવજો ઘરે. હાથ્યો નહીં. હા. ગાડી લઈએ તો આપણે ઓમ દોરી ગોધાણા, કંકુ, ચોખા, લસણ લઈને આખું બેઠી હતી. થોડુંક મરચું કેમ છો બધા? મજામાં? અમારા હંસાબાનો નવો વ્લોગ આવી ગયા છે લઈને જો. જય શ્રી કૃષ્ણ, ઓમ શાંતિ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? બોલો અમારું અધૂરું મશીન હતું ને, જો ધીરે ધીરે પતાવી છે જો. જો પાર્ટી ઘરે ફિટ કર્યું હો. હા બધું એમને બોક્સમાં આવ્યું અને ત્યાં આપણે લઈએ ને તો ઈ લોકો આપણને ઘરે આવીને ફિટ કરી દે. અહીંયા આપણે ઘરે ફિટ કર્યું બધું જાતે. બધું અલગ અલગ. ઈ લોકો આવે પણ મશીનનો ભાવ છે એને કરતા ઈ વધારે લઈ જાય. હા, ઈ તો છે ને. હા, એમ. આપણે ત્યાં મજૂરી કામ નાનું સસ્તું ને અહીંયા તો બહુ મોંઘું એટલે. એટલે એમ નહીં, અહીંયા આપણે હંધાય જાતે જ કરે છે. એટલે એમ જો ત્યાં મશીન છે ને એવું જ મારા અહીંયા આવી ગયું મશીન. અને આમ જો આ ગઢ અને મોટર હું કહેતી હતી મોટી, પણ મોટર આમાં આરે સાથે જ છે. આ આવડિયા મોટર છે. આ મોટર છે. સમજ્યા? ઈ મોટર છે એટલે. મોટર છે. એટલે મમ્મી ઓલી તો છે ને આપણે મારે ત્યાં હતું ને પેલા 20 વર્ષ પહેલા નહોતું ને. હા એટલે ઈ પાછળ નીચે આવડી મોટર હતી. ગોઠી જેવડી જ મોટર. મોટર હતી. એટલે મેં કીધું મને આ નહીં એમ, પણ આ એક અલગ. મેં કીધું આમાં બતાવીને નીચે આ મોટર ગઢની સાથે આવે છે. એટલે જો અને ઓલી પાછળ નીચે મોટર હતી. હા અને આ ઓલું ટાંકી ઓઇલની. ઓઇલી હારે આવ્યું શું જો. ઓઇલી હારી આવ્યું હો. જો પેકિંગ કરી બધું સાથે આવ્યું છે. ઓઇલની ટાંકી છે. આમાં નાખી દેવાનું છે. હા એ અત્યારે જ નહીં કરતા. અને પેલું આમ છે એનું ગઢનું ઢાંકણું જો કેવું સરસ છે. આ પ્લાસ્ટિકનું સારું આવ્યું. પ્લાસ્ટિકનું જો આ ગઢને આવી રીતે ઓલું કરી દેવાનું. આ તમને પહેરાવ પછી ઉભા રહે ને. જો મોટર સાથે છે ને પહેરાવ જો પહેરાવી દેવા. આ માથાકૂટ નહીં. એટલે જો મશીન ત્યાં છે એવું જ આવી ગયું સરસ. પેલું આ દોડ અને મશીન જો બારી પાસે જ રાખ્યો છે. મારે ત્યાં તે હું બારી પાસે જ રાખ્યું છે. એટલે હું કે અંજવાળું પડે આમ થોડુંક સીવવાની મજા આવે. કાંઈ નહીં તો હવે જેને જી કોઈને કાંઈ જે બી સીવડાવવું હોય ટાકો ટેબો ન્યૂ જર્સીમાં આવજો ઘરે. હા જો બધું હું સીવું છું. બ્લાઉઝ સીવડાવે. બ્લાઉઝ નું તું ફૂલ કારીગર છું. 35-40 વર્ષથી હું બ્લાઉઝ સીવું છું. બધું સીવું છું. એટલે મને સીવતા બધું ફાવે છે. તો કોઈને કઈ ગમે તે બધી વસ્તુ બનાવું છું એમ. હા એટલે ટાકો ટેબો, રિપેરિંગ, સિલાઈ કામ જે કોઈને કરવું હોય એ અહીંયા આવી જાય છે. બધું થઈ જાય. હાય ઓલું પેલું તમે કોણ? મશીન હતું મારે. તમે કોણ? કોના ઘરે? આ તો હંસાબાનું ઘર છે. હંસાબા તાર શું થાય? નાની થાય. નાનું મશીન છે મારે, પણ એમાં સિલાઈ ફિનિશિંગ ને ફિટિંગ ને સીવતા વાર લાગે. આ છે તું 1.5 કલાકનો બ્લાઉઝ આમાં નીકળી જાય મારે. સમજ્યા? કલાકમાં ન નીકળે. એટલે કલાકમાં પ્રેક્ટિસ પડી જાય એટલે કલાકમાં નીકળી જાય. કટિંગ કરો એટલે કલાકમાં બ્લાઉઝ. હજી તમને મશીન બતાવો. આ ઓલું તમારે જેવું નથી જૂનું. આ તો સ્ક્રીન વાળું છે. સ્ક્રીનમાં દબાવવાનું ને એવું બધું છે તમારે. એટલે શીખવું. જો હાલો ગઢ નાખી દો. હાલો માંડી દો. એટલે જો અલગ છે એટલે શીખવું જો ને. ગઢ માંડી દો. કરવાનું ઓપનિંગ કરવાનું. હા તો મુહૂર્ત કરો. ઓલું કરો. હાથો કરો. પણ જો તમને એક વસ્તુ શીખવાડો અહીંયા બહાર ક્યાંય હાથથી નહીં કરવાનું. હા બહાર નહીં આપણે મશીનમાં. પણ તોય તે મેં તમને શીખવાડ્યું તો શું શીખવાડ્યું હતું યાદ છે? હાથ્યો નહીં. હા. ગાડી લઈએ તો આપણે ઓમ દોરી ભલે પછી ઓમ દોરી માતાજીના ઓલા કરી હાથ્યો કરીને તો ભૂઈ નાખવાનું. કેમ કે હાથ્યો છે ને એ પેલા જૂના જમાનામાં નાઝી લોકો હતા. એક નાઝી તે નાઝીનું નિશાન કહેવાતું. કાળા કલરનો હાથ્યો. આપણે સ્વસ્તિક છે. પણ સાંભળો હવે તમારો વિચાર બહુ સારો હોય પણ જે લોકોએ જે જોયું નથી એના માટે શું થાય? એના માટે એમ થાય કે તમે સ્વસ્તિક હાથ્યો દોરો તમે નાઝી છો. એટલે નાઝી લોકો કેવા હતા ખબર? એ બધાને મારી ફાડી નાખતા ને એવા હતા. ખબર પડી ગઈ? જૂના જમાનામાં. એટલે હાથ્યો એ ટાઈમનો નિશાની છે. કાળો હાથ્યો કહેવાતા. આપણે તો કંકુનો ને આપણે તો આપણા ધર્મમાં અલગ છે પણ આ તો સ્વસ્તિક કહીએ છીએ.
શુકનનો જ છે એમને ઈ શુકન, લોકોને હા. બરાબર આપણે તો એટલે જૂના જમાનામાં છે ને કોકે હાથો નિશાન રાખ્યું હતું નાઝી એટલે સમજ્યા કાળા કલરનો નાખતા એટલે એના લીધે જે બી દોરે ને એ લોકોને એટલે અહીંયા તો ઘણી વાર એવું થાય છે કે આપણે શું છે કે શુકનના નામે હાથો દોરી ઘણા લોકોને આમ ખોટી રીતે લઈ એટલે એ લોકો ગાડી તોડી બોડી નાખે બધું ઓલું કરી નાખે સમજ્યા હા આપણે તેવું સાંભળ્યું નથી પણ આઈના આ દેશમાં હોય બહાર બધે એવું છે હા બરાબર એટલે તમને શીખવાડું છું તમને આપણને ખબર મને નહોતી ખબર હું નવો આવ્યો આપણે મેં પહેલી વાર ગાડી લખી હાથ બને એટલે એવું બધું ધ્યાન રાખવાનું એટલે જ નહીં આપણને એટલે બહાર હું નથી કહેતો આપણે છે ને હમણાં ઓલી કેનલની ગાડી લીધો મેં કીધું હાથ દોરીને ઓલું કરી નાખો ને ઓમ દોર આપણે હા ભાઈ ઈ લોકો આપણે ઓમ દોર નાખી ઓમ દોરીને આપણે માતાજીના ઓલા કરી નાખી કરવી નહીં હા, એટલે સાહિત્યનો ને તો આપણે સાહિત્યો તો સ્વસ્તિક છે ને પેલું મૂર્તિ સતયુગ ત્રેતા દ્વાપર ને કલયુગ એ તો છે જ તે એમાં ઈ બતાવે છે 4 પાખડા બતાવે છે ને સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ ને કલયુગ એમાં સતયુગ ને ત્રેતાયુગ ની વચ્ચે કલયુગ ને સતયુગ ની વચ્ચે 100 વર્ષનો સંગમ યુગ બતાવે છે એમ એટલે ઈ બધું રહસ્ય બતાવે છે એમ. હા. પણ એટલે સાથીઓ એટલે એમ છે એમ કલયુગ ને સતયુગ ની વચ્ચેનો યુગ છે ને 100 વર્ષનો યુગ છે ઈ સંગમ યુગ બતાવે છે ઠીક તો સંઘયુગમાં શું થાય હા, સારું થાય હો. બસ તો બધા યુગમાં સારું જ થાય હા, ઈ તો બધું બધા યુગ સારું જ છે. હા બધા યુગની પોતપોતાનો રીતે, હા એટલે સમજણ એ રીતે બધું સારું જ છે ને. એટલે જો મશીન થઈ ગયું ચાલુ હવે હાલો તમને ગઢ નાખ દો એટલે પછી હાલો તમે મુહૂર્ત કરી લો શું કરો છો જો ગોધાણા કંકુ ચોખા મુહૂર્ત કરવા. મુહૂર્ત જો મારા મને ઓલું મશીન નાખી દીધું બતાવી જો મશીન જો થઈ ગયું જો થઈ ગયું રેડી હાલો બે હોત ખરા મશીન બેસો ચાલો. શું કરશો ઉદઘાટનમાં પેલા કાના વાઘા કરવાના બનાવવાના હા અને માતાજીની સુંદરી હે લે પ્રસાદી લઈ લે ગોળ ને ધાણા હો ગોળ ના થા કાલ છે ને મમ્મી મસાલો લઈને બેઠી ટેસ્ટ તો ચટણી તે લાલ મરચું ખાધું હતું ટેસ્ટ કર્યું હતું એ તો બહુ ભાવે લાલ મરચું ટેસ્ટ કર્યું હતું હળદર લાલ મરચું બધું ટેસ્ટ કર્યું હતું તે હા લસણ લઈને આખું બેઠી હતી થોડુંક મરચું નો બહુ તીખું હતું ને થોડુંક ઓલું મોળો અને થોડુંક જ લીધું હતું પણ કાંઈ બહુ તીખું લાગ્યું બોળો હેનો બોળો મરચું બીજું શું તને ભાવ્યું તો તને બધા મસાલામાં શું ભાવ્યું તે કયા મસાલા ટેસ્ટ કર્યા હતા મને જીરું ભાઈ જીરું ભાઈ દાણા જીરું કે ખાલી જીરું હતું ખાલી આખું જીરું તો હવે આના હાટો પાછી ખુરશી નહીં મંગાવી પડે મમ્મી ના ના છે હાલ છે? નથી છે જ નહીં સલાઈ લ્યો હા સૌ ક્યાં બધું એમ થાય ને બધું મેળવાની ઓલી ખોડચી હોય ને છે જ ને આપણે ઓલા પિયાનો પાસે તમે બેહતા એવડી પણ હવે તમે નાનું મશીન શું કરશો ઈ હવે એનું દઈ દેવાનું ઠીક. એ આંટી કે મને આપી દેજો પાછો મેં હા હા તે ના એટલે એને આપી દો ને પાછું એનું એનું એ આપી દેશે કાંઈ નાલો કરો મુહૂર્ત તો કરો હાલો લાઈટ થઈ હા લાઈટ થઈ જો આ સ્ક્રીન હું નથી કહેતો સમજ્યા આમાં બધું સેટિંગ કરવાનું આમાં બધું સેટિંગ કરવાનું ચાલો બાબા 2-3 મિનિટ બાબાને યાદ કરીને ગણપતિ બાપાનું નામ લઈને ચાલુ ચાલુ કરવાનું કરવાનું. ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ. હવે જમવાની તૈયારી શું ખાવ છો મહિમાબેન તમે તે તમને ખવડાવું કેમ પડે જાતે કેમ નથી ખાતા અવડી મોટી થઈ ગઈ શાક છે મમ્મી લે ખબર નથી શક્કર શક્કરિયાનું અંશાબા શું કરે છે જો બરજ બનાવી દેશે બરસ તો નહીં આ તો ઓલી જાડી સેવ છે આપણી હા, તે ના ના એને બરજ જ બનશે છે. તું સેવ કહેતો તો પણ આની બરજ બને સેવલા કહેવાય સેવ સેવૈયા સેવૈયો કે
બરજ અલગ કહેવાય. એમાં તો પતલી સેવ હોય, આપણે આ જો જાડી હોય ને તો ત્યાં પતલી જ છે જો ને ઘરે બનાવેલી છે આ ઘરની છે ને ઓલી આપણે તૈયાર. પ્રવીણા આવ્યા ને તે લેતા આવ્યા જો હમ ઈ એકદમ ઝીણી થોડીક વાળ જેવી હોય ને આ થોડીક આની બાફી નહીં બનાવે છો તો બાફીને જ ખાય તો આપણે આમ કરીએ છીએ, બાકી બાફીને જ ખાવાની હોય. કાંઈ નહીં આજ ખેર બીજી વખત બનાવતી બાફીએ આપણે પણ તમે બધી કટકા કરી નાખી કે લાંબી રાખી છે કે હા બધી મેં તો ઓલા બોટલમાં પડી હતી એટલે આમ થોડું પોછી કટિંગ કરી નાખી ના રે આખી રખાય, મજા આવે બાફેલી. તાર ઘર પડી આખી? હા તે રાખજે. એટલે છે ને એને પાણી મેલવાનું પછી બાફવાનું બાફીને એમાં રહેવા દેવાનું વરાળે જ પછી હા થોડી ગોલી અને કરવાની. પછી એને છે ને ઘી અને ગોળ નાખી તો જૂના પેલા એમ જ ખાતા, મને યાદ છે. બા તો ઘરે હાથે વણીને બનાવતા ને મસ્ત કરતા. અને એમ જ ખાઈ હા. પણ એની કરતા આ મીઠી લાગે આ તો પણ એ તો જૂની બરેશ. હા એ તો બરેશ તો ખાતા જ હોય. અને એમાં તો ઉપરથી ઓલી એ જરીક ઘી નાખીને અને ઉપર હું ખાંડ નાખે ને કે ગોળ પાવડર નાખે. જે જન ભાવે ઈ હા. ગોળ નાખે ને ખાંડ હવે ઓછી ખાય છે તો ગોળ નાખે એટલે આને આપણે બરસ કરીએ એમ જ શેકીને એમ. આ તો બરજ છે ઓલી સેવ કીધી નહીં પણ આને કેમ બનાવે? આ તે આને આ ઘીમાં શેકી નાખી આપણે ગોળમાં બનાવી દીશે ઠીક. એટલે ઘીમાં જરીક રાતસ થાય એટલે ઈ શેકીને અને ગોળ ને ઓલું પાણી કા દૂધ નાખ દેવાનું જરીક એમ ને. ખાંડ ખાઈને એટલે ગોળ બધી વસ્તુ ગોળમાં જ આ બનાવી બધા ગોળ જ ખાવા મળે. ખાંડ ઓછી ખાય છે હવ. ઘરે પાડવા આવે છે ઓલું માથે લઈને વિશેની બાઈ જઈને હોય ને એ આવે ઘરે પાડવા હા એ ઓલું મશીન પેલા આપણે મને યાદ છે ને આપણે ઓલા ઓશિકા ઉપર ઓલું કરી કરીને. એટલે આનું જ જોયું આ કેવી રીતે આ ઓશિકા ઉપર ભૂખ બાત હોય ના રે. મશીનમાં જ પાડેલી છે. પણ આ તો બેન એક હરખી સીધી એટલે અલગ રીતે છે. એટલે એને ઘરે જ કોઈની પાસે પડાવડાવી છે. હા એ તેમ. ઈ મશીન આપણો જ નહોતો ઓલા પ્રવીણા ભાભી મને કીધું આપણો જ લોટ લઈને ગયા તા, કોઈ બીજાનો નહીં, કાંઈ જ નહીં, આપણો જ લોટ આ બધું આપણું અને આ રે ને ને આમે છે. તેની, હા, હા. એટલે આપણું બધું ઇન્ગ્રેડિયન્ટ્સ ઘરના. હમ. એવું કઈ રીતે મશીન આપતા હશે. થઈ ગઈ રાતે છે એમ ને થોડી એટલે શેકાઈ ગઈ. કદાચ પકડી ગયા હા ત્યાં તો તરત રસ થોડુંક પકડે. ઓલું હોય ને તો થોડીક શીકણી લાગે એ મહેમાન પનીર નથી ખાવું? હા દે દે પનીર આજે હંસાભાઈ તો પનીર બનાવી. ઓકે લઈ લો થોડુંક ચમચી. તો કેવું ખાવું છે? આ સિમ્પલ જ છે, ખાલી પેલું અંસા બીજું કાંઈ નથી આમાં. એક ટેસ્ટ બે ક્યુબ કરી નાખવા હતા મમ્મી, જોઈ જાય બધા વિશે. બે કેરા હે? જો આમાં છે ને આજે ગોળ ઓગળી ગયો ને હવે આમાં દૂધ નાખી દૂધ ને પાણી બે મિક્સ છે દૂધ પાણી મિક્સ છે. આજકાલ દૂધ જાજુ નાખ્યું છે થોડું ક્રીમી ટેસ્ટ આ. મમ્મી માં બોલો મિલ્ક પાવડર એ છે એ યુઝ કરાય. તમે વાપરો કે જેમ પીડો હે? હા તો કહું છું વાપરી નાખજો, કેમ કે ગયા વર્ષનો છે ને પછી બહુ સારો ટાઈમ રખાય નહીં. આમાં નાખો જ લઈ નાખો ના ભાઈ આમાં તમે દૂધ નાખો. આ તો ખાલી એમ કાક હા એ વાત. કાંઈ હમણાં 8 આવશે ને રક્ષાબંધન 8 હવે તો મોહન થાળ બનાવશું રક્ષાબંધન 8 રક્ષાબંધને ટોપરા પાક બનાવશું અને આઠમ ઉપર કંઈક બનાવશું હમ. કરશું ગાંઠિયા આજકાલ ગાંઠિયા અને મોહન થાળ બે બનાવશું અને દશેરાએ જલેબી બનાવી દઈશું જલેબી બનાવશે. મહેમાન જલેબી બહુ ભાવે ને મહેમાન જલેબી ભાવે બહુ ભાવે. ચબેલી ગોળ ગોળ રાઉન્ડ રાઉન્ડ હોય ખબર? અમી અમી હોય હો બહુ અમી અમી હોય લોલીપોપ જેવી હોય. આમ જો આવડે ઓલી ગમે એટલી શેકવા દઈ ને તો શીગાહ પકડે ના શીગાહ નહીં પકડ્યું જો આ ઘરની એટલો પેર જો પણ એમ નહીં મમ્મી, આ જાડો હોય ને ઓલી ઝીણી રહી તો કાના ના રે. નહીં ઈરામાં શીગાહ પકડ મેં કેટલી શેકાવા દઈ દઈ ના જો શીગાહ નહીં કેમ કે એ પતલી હોય ને એટલે જ. એમ ખરી થોડીક બધું પતલી એકદમ ઝીણી હોય, કેટલી પતલી હોય એમ. અને ઘઉં ની એટલી પતલી પડે ને એટલે ખબર નહીં કાક કાક તો એ ઓલું કરતા હોય. જો આમાં આવી ખાઈ હોય ને તો આવી ઉતારી લેવાની આ રસા વાળી અને આ થોડીક રેવા દઈ હોય ને તો થોડીક કડક કરવાની એટલે હા અમે તો ઓલું થાળી જરીક પાથરીને ઢેફલા જેવું પાડી દઈ. ના ચમચીએ ખાઈ હોય તો શીરાની થોડીક હા તો હાલ છે શિરણ જેમ જ. એટલે આમ ના દૂધ તો બળી જ ગયું ને હવે તો. મજા આવે હા મજા આવે.
લાવો લાવો ગરમ ગરમ મજા આવે. કરજો તમે કંઈ ગેસ બંધ. શીરાની કોઈ રસાવાળી હોય ને આમાં જેને ભાવતું હોય એલચી જાયફળ નાખી શકાય હો. જેને ભાવે તે. તો ભાવે જ ને, આપણે ભાવે જ ઘરમાં બધા. ખાવશે ને એને બનાવી. લીલી આપણે કેટલીની જ બનાવી. બસ એમને ઓલું શીરાન જેવું. જો અમારું હું ઉઠી ગયા હવે જા ફ્રૂટની ડીશ ને. ઓહો આમ જો તૈયાર કરી. જો કેવી છે? કીવી આને શું કહેવાય? બ્લેકબેરી. કેવું? બ્લેકબેરી. બ્લુબેરી. હા બ્લુબેરી. આ એપલ છે. આ ઓરેન્જ છે. આ શેરી. અને આ આલુ મોટા આલુ. આ એને પ્લમ કે ને પ્લમ. હાલો મેમો પેલા આવી જાઓ ચલો પછી ખોલ દે. હાંજ પડી ગઈ, જમાઈ ગયું. હંસાબા ફરી આવ્યા હતા. ક્યાં ફરી આવ્યા? પાર્કમાં ગયા હતા. પ્રોગ્રામ હતો. મેળો હતો પ્રોગ્રામ અહીંના લોકોનો. એટલે ખાઈ પીને પેલા ધોઈ જઈ આવ્યા બધા બેનપણીઓ. હા પેલા જઈએ જો વાસણ તો ખરાબ ને તો પછી પૂરું થઈ જાય ને હું આવીને વાસણ ઉઠું. એટલે તો વાસણ ટકા આવીને જો વાસણ ઉઠું. કાંઈ ના, ત્યારે વાગ્યા 9:30. 9:30 થઈ ગયો છે. સાંજે કાંઈ નહીં. જો અમારો દિવસ આવજો, તમારો કેવો રહી કહેજો. હારો આવજો.